मारो कि पालो कुछ करो तुम, हम सदा अधीन हैं। प्रभु के यहां से भी कदाचित आज हम असहाय हैं, इससे अधिक अब क्या कहें, हाँ हम तुम्हारी गाय हैं। जारी रहा यदि क्रम यहां यूं ही हमारे नाश का, तो अस्त समझो सूर्य भारत भाग्य के आकाश का। जो तनिक भी हरियाली है वह भी न रहने पाएगी, यह स्वर्णिम भारत भूमि मरघटमयी बन जाएगी। जो आज रीते अपना देश में गौवध चालतो रहेशे तो प्राचीन समय में भारत माटे एवुं कहेवातुं सोने की चिड़िया, सोनानो देश, એટલે સ્વર્ણિમ ભારત ભૂમિ મરઘટમય સ્મશાન જેવી થઈ જશે। આજે લોકો માનસિક ચિંતામાં તણાવમાં જીવી રહ્યા છે। જગ્યા જગ્યાએ જે કલહનું ક્લેશનું વાતાવરણ છે એનું એ જ કારણ છે। અને એટલા માટે મિત્રો આપણે સાચા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોઈએ, પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જો આપણે આરાધક હોઈએ તો કૃષ્ણને પ્રિય એવી ગાયને પણ આપણે પ્રિય બનાવીએ તો આપણે પણ કૃષ્ણના પ્રિય થઈ શકીએ। ગાયોની સેવા કરીએ, કારણ કે જ્યાં ગાય વસે ત્યાં ગોપાલ હોય જ, તેનો અનુભવ થયા વગર રહે જ નહીં। અને એટલા માટે આ સુંદર ગૌ ભાગવત નથી પણ ભાગવતમાં ક્યાં ક્યાં ગાયોનું મહત્વ છે એના પર આપણે વિશેષ ચર્ચા કરશું। પણ ગોવર્ધનોદ્ધરણ ભગવાન શ્રીનાથજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે। વાંગમય એટલે વાણીથી જ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થાય અને વાણીથી જ પ્રભુની લીલાઓનો આપણને અનુભવ થવા લાગે। એ વાંગમય સ્વરૂપે મારો સ્વયં ગોવર્ધનધર પ્રભુ આપણા કર્ણ દ્વારા આપણા હૃદયમાં બિરાજે અને સર્વ લીલાઓનો અનુભવ કરાવે, એટલા માટે વાંગમય સ્વરૂપ છે। નું નામ જ છે ગોવર્ધનધર। ત્યાં પણ ગો શબ્દ તો આવ્યો જ ને, જેમણે ગાયોનું સંવર્ધન કર્યું એવા આપણા પ્રિય પ્રભુ। અને કે કલિયુગમાં શ્રીમદ ભાગવતજીની જે કથા છે, ભાગવતજીનો જે સત્સંગ છે, એ મનુષ્યનું કલ્યાણ સાધનારો અને પ્રભુની પ્રાપ્તિ કરાવનારું શાશ્વત સાધન છે। માણસના મનને પરમ શાંતિનો અનુભવ થાય। આ કથા મંડપની બહાર નીકળો, ક્લેશ, કલહ, ઘોંઘાટ, આ બધું અશાંતિનું વાતાવરણ મળશે, પણ જ્યાં પ્રભુની કથા થઈ રહી હોય ત્યાં પરમ શાંતિનો અનુભવ થાય। આજે માણસ બહુ અશાંત બન્યો છે। તમે કોઈને પૂછો આ બધી મહેનત પરિશ્રમ આ બધું તમે શા માટે કરો છો? સુખ અને શાંતિ મળે એટલા માટે। પણ મજાની વાત એ છે કે શાંતિ મેળવવા માટે જ માણસ આજે સૌથી વધારે અશાંત બની ગયો, કારણ કે એને ખબર જ નથી કે શાંતિ એને ક્યાં મળશે। જે લૌકિક કે ભૌતિક સુખ સગવડના સાધનોમાં માણસ શાંતિ શોધે છે, પણ એ પાછળથી અશાંતિનું કારણ બની જાય। કોઈને સારા બંગલામાં શાંતિ મળતી હોય, પણ એ જૂનો થઈ જાય, ખર્ચાળ થઈ જાય, પાછું માણસનું મન અશાંત થઈ જાય, નવો શોધે। કોઈને ગાડીમાં શાંતિ મળતી હોય, સુખ મળતું હોય, પણ એ જ ગાડી જ્યારે મેન્ટેનન્સ દેવા લાગે ત્યારે દુઃખદાયી થઈ જાય। કોઈને સંતાનમાં સુખ મળતું હોય, દીકરાની રાહ જોઈને બેઠા હોય, અને ઘરમાં દીકરાનો જન્મ થાય તો બધાને મીઠાઈઓ વાટે, પેંડા વેચે, પણ એ જે દીકરો જ્યારે મા બાપને ઘરમાંથી કાઢી મૂકીને વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવો પડે ત્યારે દુઃખદાયી થઈ જાય છે। જે લૌકિકમાં આપણે સુખ શોધીએ છીએ, સુખ ક્યાંય મળતું નથી। સાચું સુખ મનની શાંતિ અને સંતોષ છે।
કોઈ અબજોપતિ માણસ હોય પણ મનમાં શાંતિ જ નથી, રાત્રે ઊંઘવા માટે ગોળીઓ જ લેવી પડતી હોય તો એ કંઈ સુખ ના કહેવાય. હું ઘણી વાર કહું છું, એકવાર અયોધ્યાથી એક સાધુ કોઈ ગામમાં આવીને ઉતર્યો. 2-4 દિવસ થયા, મંદિરમાં કોઈ દર્શન કરવા જ ના આવે. આશ્ચર્ય થયું, લાગે છે આ ગામમાં લોકો બહુ સુખી છે. સુખ હોય ને તો જલ્દી ભગવાનની યાદ ના આવે. આમ જીવનો સ્વભાવ છે, દુઃખમાં વારે વારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ, પ્રભુને યાદ કરીએ, સુખમાં બધા ભૂલી જતા હોય. ચાલો જઈને જોઈએ ગામમાં લોકો કેટલા સુખી છે. ગામમાં આવ્યો, તપાસ કરી. આ ગામના વેપારી બહુ સુખી છે, પુષ્કળ રૂપિયા છે. આમ લોકોનો માપદંડ કેવો? કોઈને પૂછો સુખી કોણ, તો એ બતાવે કે જેની પાસે રૂપિયા વધારે હોય સુખી. પણ રૂપિયા એક સાધન છે. હા, રૂપિયાથી તમે સુખના સાધન ખરીદી શકો પણ સુખ ન ખરીદી શકો. સારો મખમલના ગાડલા વાળો પલંગ ખરીદી શકો પણ રૂપિયાથી ઊંઘ ન ખરીદી શકાય. રૂપિયાથી સારા ખાદ્ય પદાર્થો ખરીદી શકો પણ ભૂખ ન ખરીદી શકાય. રૂપિયાથી મનની શાંતિ ન ખરીદી શકાય, રૂપિયાથી પ્રેમ ન ખરીદી શકાય. સાધન છે. સુખના સાધનો ખરીદી શકાય પણ સુખ ના ખરીદી શકાય. અને આપણા લોકોના જે માપદંડ છે એ ભૌતિક છે. આમ રૂપિયા વધારે, માણસ સુખી વધારે. પેલો વેપારી પાસે આવ્યો, સાંભળ્યું ગામમાં તમે બહુ સુખી છો, પુષ્કળ રૂપિયા છે. પેલો કે મહારાજ રૂપિયા તો છે પણ મારા પછી ખાવાવાળું કોઈ નથી, મારે કોઈ સંતાન નથી. હવે સંપત્તિ હોય, સંતતિ ન હોય તો દુઃખનું કારણ તો ખરું ને. સુખી કોણ? અમારા ગામના સોની મહાજન છે, બહુ સુખી, સંપત્તિ પણ છે, 2 દીકરાઓ પણ છે. સાધુ આવ્યા સોની મહાજન પાસે, સાંભળ્યું તમે બહુ સુખી છો, સંપત્તિ પણ પુષ્કળ અને 2 દીકરાઓ છે, સંતાન પણ છે. કે મહારાજ 2 દીકરાઓ છે પણ 2માંથી એક કે મારા કયામાં નથી. સંતાન હોય ને મા બાપના કયામાં ન હોય તો એ તો દુઃખનું મોટું કારણ છે. સુખી કોણ? તો કે અમારા ગામના નગર શેઠ. લક્ષ્મીનો તો વાસ જ એના ઘરમાં. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા 4 આજ્ઞાકારી પુત્રો, સંસ્કારી પુત્ર વધુઓ, એને નાના નાના બાળકો, આમ ભરેલી વાડી, મોટા મોટા ભવનો, વાડીઓ, ખેતરો. એનાથી વધારે સુખી કોણ? આવ્યા નગર શેઠ પાસે. આખા ગામમાં તપાસ કરતા ખબર પડી કે સૌથી વધારે સુખી તમે જ છો. 4 દીકરાઓ છે પણ આજ્ઞાકારી, સંસ્કારી પુત્ર વધુઓ, ખોળામાં નાના બાળકો રમે એટલે વ્યાજ મળે. દીકરાઓ મોડી અને દીકરાના દીકરા વ્યાજ કહેવાય ને. નોકર ચાકર, સેવકો, આટલો વૈભવ. તમારા જેવો સુખી બીજું કોઈ નહીં. કે મહારાજ આમ તો બધું સુખ છે, પુષ્કળ સંપત્તિ છે, પરિવારમાં શાંતિ સમ બધું જ છે. દરરોજ 300-400 માણસની રસોઈ મારા ઘરે થાય. મને ડૉક્ટરે કહ્યું કે તારે મગનું પાણી પીને જ રહેવાનું, રાત્રે ગોળી ના ખાવ ત્યાં સુધી ઊંઘ આવતી નથી. તો સુખી કોણ? તો કે કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ મનથી રહે ઉદાસ, ઓછા વધતા સૌ દુખી, એક સુખી હરિનો દાસ.